નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આજે તમારે શેનું પેપર છે વિદ્યાર્થી મિત્રો? ગુજરાતી અને વિજ્ઞાનની એકમ કસોટીનું 12 તારીખે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો। અને એના કરતાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે, આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા શરૂ થશે ધોરણ 10માં, તો તમારા માટે મેં સરસ મજાની અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। એમાં વિજ્ઞાનના, સામાજિક વિજ્ઞાનના દરેક ચેપ્ટરના દરેક વિભાગના 5 થી 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેં તમારી સાથે શેર કર્યા છે। તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, એનામાંથી જ પૂછાશે। ગણિતના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા સોલ્યુશન સાથે, સમજૂતી સાથે મેં તમારી સાથે શેર કર્યા છે। તમારા સપોર્ટની જરૂર છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે શું કરવાનું છે, માત્ર 2 સેકન્ડ લાગશે। સરસ મજાનું લાલ કલરનું બટન હશે, પ્રેસ કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન વિદ્યાર્થી મિત્રો ઓન હમણાં ને હમણાં કરી દેજો ફટાફટ વિદ્યાર્થી મિત્રો। ઘણા બધા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો હું નમ્ર વિનંતી કરીશ વિદ્યાર્થી મિત્રો, ગણપતિ બાપાનું નામ લઈને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો। ડેફિનેટલી તમને આ ચેનલ ખૂબ જ હેલ્પફુલ થશે, બરાબર। ચલો, તો સૌથી પહેલા આપણે વિભાગ એ ની વાત કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તો પીએચ કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? 10 હશે, બરાબર। ચલો, એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે, આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો। આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એસિડ અને બેઝ, એસિડ બેઝ અને ક્ષાર, 10 માર્ક્સનું ચેપ્ટર છે તમારા બોર્ડ માટે। એના પછી માનવ આંખ પોતાનો આ ભાગ પર પ્રતિબિંબ રચે છે, તો રેટિના, જેને અંગ્રેજીમાં કહીશું, ગુજરાતીમાં કહીશું નેત્રપટલ। નેત્રપટલ ઉપર આપણું જે કંઈ પણ વસ્તુ હશે એનું પ્રતિબિંબ રચાશે। એના પછી ખરા ખોટા છે, તો લિટમસ એક કૃત્રિમ સૂચક છે ના વિદ્યાર્થી મિત્રો, કૃત્રિમ સૂચક તો ફિનોલ્ફથેલિન છે, મિથાઇલ ઓરેન્જ છે, લિટમસ છે, હળદર છે, એ બધા કુદરતી સૂચક કહેવાય। એના પછી સફેદ કપડા પર કઢીના ડાઘ પર સાબુ ઘસીએ તો ડાઘ લાલાશ પડતો કથ્થઈ રંગનો થઈ જાય છે, સાચી વાત છે। આંખના ડોરાનો વ્યાસ આશરે 2.3 મિલીમીટર છે, તો શું આવશે? ખોટું। એના પછી લઘુ દ્રષ્ટિની ખામી હશે તો નેત્રપટલની આગળ રચાશે, સાચી વાત છે। ગુરુ દ્રષ્ટિમાં પાછળ રચાય, લઘુ દ્રષ્ટિમાં આગળ રચાશે। એના પછી અહીંયા જોવા જઈએ તો આમલીમાં કયો એસિડ હશે? આમલીમાં ટાર્ટરિક એસિડ હશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રબર એસિડ છે, તેનો ક્ષાર પણ કેવો હશે? એસિડિક હશે। અપચાના ઉપચાર માટે આપણે શું વાપરીશું વિદ્યાર્થી મિત્રો? આને થોડુંક ઉપર કરી દઉં જેથી તમને દેખાય, એન્ટાસિડ આવશે, બરાબર। આ ઉપર જતું રહો, ચલો, જવાબ શું આવશે? એન્ટાસિડ આવશે। એના પછી છે કે કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશનું વિભાજન થશે, તો એમાં જે જાંબલી રંગ હશે વિદ્યાર્થી મિત્રો, એનું સૌથી વધારે વિચલન થશે। વહેલી સવારે મેઘધનુષ્ય પશ્ચિમમાં દેખાય, બરાબર, સૂર્યની સામેની બાજુ દેખાય, તો સવારે સૂર્ય પૂર્વમાં ઉગશે તો પશ્ચિમમાં દેખાશે મેઘધનુષ્ય। તારાઓનું ટમટમવું એ વાતાવરણે વક્રીભવન આવશે, શું આવશે? વાતાવરણે વક્રીભવન, બરાબર, તમને ઓટોમેટિકલી યાદ રહી જશે। એના પછી એક શબ્દમાં છે દાણેન્દ્રિય સૂચક, વાસ ઉપરથી આપણને ખબર પડી જાય, પ્રિઝમ કોણ, બરાબર, તો જે પ્રિઝમની પાર્શ્વ બાજુ વચ્ચેનો જે ખૂણો હશે એને આપણે પ્રિઝમ કોણ કહીશું। એના પછી તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ ખાટા અને દહીં જેવા પદાર્થોને, બરાબર। આ બધા મેં સમજાવેલા પણ છે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની મેં પ્લેલિસ્ટ બનાવેલી છે, મેં તમને હમણાં જ કીધું, તો એમાં બધા જ પ્રશ્ન મળી રહેશે વિદ્યાર્થી મિત્રો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પહેલી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે। જેમ કે તાજા દૂધવાળો પ્રશ્ન છે, ગ્રહો કેમ ટમટમતા નથી, દૂરબિંદુ, નજીક બિંદુ, નજીક બિંદુ 25 સેન્ટીમીટરે આવે, દૂરબિંદુના અંતરે આવે, માયોપિયા, લઘુ દ્રષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયા, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રકાશનું પ્રકિરણ છે, અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કારું કેમ દેખાય છે, બધા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો। એના પછી અહીંયા તમારું બીજું ચેપ્ટર છે, એસિડિકતાનો સાચો ક્રમ લખવાનો છે, તો પાણી, એના પછી એસિટિક એસિડ અને છેલ્લે આવશે હાઇડ્રોક્લોરિક એસિડ। એના પછીનો ક્વેશ્ચન છે કે 2 મીટર થી વધુ અંતરે આપણે સ્પષ્ટ નથી જોઈ શકતા, તો પાવર આવશે -0.5 ડી એટલે ડાયોપ્ટર। એના પછી કયો વાયુ પસાર કરીશું તો દ્રાવણ દુધિયા રંગનું બનશે, તો કાર્બન ડાયોક્સાઇડ આવશે। એના પછી અહીંયા તમે જોઈ શકો છો ક્યુબ પર પ્રકાશનો કયો રંગ જોવા મળશે, તો અહીંયા કયો રંગ જોવા મળશે? અહીંથી શ્વેત પ્રકાશ આવ્યો, એના પછી અહીંથી 7 કલર નીકળ્યા, અહીંથી 7 કલર કાઢ્યા તો અહીંયા શ્વેત પ્રકાશ તમને જોવા મળશે, બરાબર। દાંતનું બહારનું આવરણ શેનું બનેલું હોય છે, તો કેલ્શિયમ ફોસ્ફેટ આવશે, Ca3PO4 ટ્વાઇસ। કવચના ડંખમાં કયો એસિડ હશે? મિથેનોઇક એસિડ હશે, બરાબર। તમે લખી દેજો એવું હોય તો, છઠ્ઠામાં મિથેનોઇક એસિડ આવશે, પાંચમામાં કેલ્શિયમ ફોસ્ફેટ આવશે,
સાતમામાં પ્રેસ બાયોપી હશે તો બાયોફોકલ લેન્સ આવશે હે ને વિદ્યાર્થી મિત્રો, બંને આવશે. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર MgOH તો એ સાચું છે. 2.8 ગણી ના હોય, 1.8 ગણી હોય, 4 મિનિટ નહીં હોય, 2 મિનિટ હશે. બરાબર, આ બધા પ્રશ્નો તમને મળી રહેશે. એના પછી અહીંયા તમે 2 ગુણમાં કયા પ્રશ્ન પૂછાઈ શકે એ પણ તમે જોઈ શકો છો. બરાબર, આ બે અહીંયા NaOH ના બાજુમાં શું આવશે? HCl આવશે, હાઇડ્રોક્લોરિક એસિડ. અને NaOH ના નીચે આવશે NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, ખોરાકમાં પાચનનું pH નું મહત્વ, આલ્કલી એટલે શું? આ મેઘધનુષ્ય વાળું છે, સૂર્યપ્રકાશનું જે મતલબ કે વરસાદનું પાણી હશે, બિંદુ હશે એ. લઘુ દ્રષ્ટિની ગુરુ દ્રષ્ટિની ખામીની ખાલી આકૃતિ દોરવાની કીધી છે. કિકી અને સિલિયરી સ્નાયુનું કાર્ય જણાવવાનું છે. આંખની સમાવેશ ક્ષમતા એની વ્યાખ્યા લખવાની છે. બરાબર, એના પછી તમે સેક્શન સી પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. બરાબર, તો આ બધા પ્રશ્ન છે. વિડીયો બહુ લાંબો થઈ જશે તો તમે જોઈ શકો છો. સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર, મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં ના દેખાય, સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય. બરાબર, તો આ પ્રમાણે છે. ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું થશે? NaHCO3 થશે. બરાબર, તો આ બધા પ્રશ્ન છે. pH માપક્રમ, pH નું મહત્વ, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન, ગુરુ દ્રષ્ટિની ખામી, એસિડના કોઈપણ 3 રાસાયણિક ગુણધર્મો, ખાવાની સોડાની બનાવટ, એના ઉપયોગો, એક દૂધવાળો પ્રશ્ન, તટસ્થીકરણ, ટિન્ડલ અસર, સ્વચ્છ આકાશ ભૂરા રંગનું કેમ દેખાય છે. પછી આ Zn+H2SO4 સલ્ફ્યુરિક એસિડ વાળો પ્રયોગ, સોડિયમ કાર્બોનેટની HCl સાથેની પ્રક્રિયાનો પ્રયોગ, માનવ આંખ વાળો પ્રશ્ન છે. ચોથા નંબરનું એનોડ ઉપર કયો વાયુ મળશે, કેથોડ ઉપર કયો વાયુ મળશે, આ પદ્ધતિને શું કહેવાય. પછી આ ફકરાને ધ્યાનથી વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, તો આ બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમારા એકમ કસોટીમાં પૂછાઈ શકે છે. મેં તમને કીધું ઓલરેડી પ્લેલિસ્ટ મળી જશે. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.